જાને બીનું ન હોય પ્રીતિ. તુલસીદાસજી રામચરિતમાનસમાં તુલસીદાસજી પણ લખીને ગયા કે જ્યાં સુધી તમે રામને જાણશો નહીં, ભગવાનને જાણશો નહીં, ત્યાં સુધી તમને ભગવાનમાં પ્રીતિ નહીં થાય. માટે ભાગવત એટલા માટે જ છે. ભાગવત શું છે એ હું તમે જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી મને તમને ભાગવતમાં પ્રીતિ નહીં થાય. માટે ભાગવત છે એ શું છે? પહેલા વહેલા ભાગવતજીના પ્રારંભની અંદર કોઈ પણ કાર્ય છે એ વંદનાથી શરૂ થાય. તો ભાગવતજીમાં પહેલા 2 શ્લોકમાં વંદના કરી. પહેલા ભગવાનની વંદના કરી અને પછી ભાગવત ની કથા કરનાર સુખદેવજીની વંદના કરી. જોજો, વ્યાસજીની નથી કરી. પરમાત્માની વંદના પણ એક શ્લોક અદ્ભુત. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માના આ શ્લોકને જો સમજીએ, પરમાત્માની સૃષ્ટિ પણ ત્રિગુણાત્મક છે. કોઈ પણ વસ્તુ લેશો તો 3. અહીંયા પરમાત્માનું સ્વરૂપ 3 બતાવ્યું: સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ સત, ચિત અને આનંદ સ્વરૂપી. સત એટલે સત્ય સ્વરૂપી પરમાત્મા છે. સત્યનું કદી ઉદ્ભવ નથી. સત્ય છે એ અવિનાશી છે, એનો ક્યારેય વિનાશ નથી. અને માટે જ ભાગવતના પહેલા શ્લોકની અંદર જે વંદના, ભાગવતના પહેલા સ્કંદનો પહેલો શ્લોક, વ્યાસજીએ સત્ય સ્વરૂપી પરમાત્માને શરણે હું જાઉં છું એવો લખ્યો. જન્માંદસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવયે મોહયંતિ સૂર્ય તેજો વારી મૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. પરમાત્મા સત્ય સ્વરૂપ છે. સત્ય અવિનાશી છે. માટે પહેલું વહેલું પરમાત્માના 3 સ્વરૂપ અહીંયા બતાવ્યા. એમાં પહેલું સત્ય સ્વરૂપ બતાવ્યું. પછી ચિત્ત સ્વરૂપી પરમાત્મા એટલે જ્ઞાન સ્વરૂપી છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપી છે. અને જ્ઞાન છે ને બા, એ હૃદયમાંથી પ્રગટ થાય. એ વાંચવાથી છે ને, એ તો જાણકારી મળે. પુસ્તકો વાંચીને કોઈ જ્ઞાની ન બને. અરે જલારામ બાપા ને એ બધા 4 ચોપડી હું તો કોઈ કેટલું ભણ્યા મને તમને ખબર નથી. પણ છતાં એ વેદ ઉપનિષદનો સાર સમજી ગયા. નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા? પણ છતાં નરસિંહ મહેતા, કારણ કે એનું નામ સ્મરણ, એની ભક્તિ મોટી. પરમાત્માનું નામ સ્મરણ કરશે, ભક્તિ કરશે, અને જ્યારે ભક્તિ તીવ્ર બનશે ત્યારે એના હૃદયમાંથી જ્ઞાન પ્રગટ થશે. એને કઈ વેદ વાંચવા ન જવો પડે. નરસિંહ મહેતા ભણ્યા જ નથી, છતાં નરસિંહ મહેતાએ પોતાના ભજનની અંદર આજ વેદનો સાર કહી દીધો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાષે. અંતે તું એકનો એક છે. નામ રૂપ જુજવે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવે, અંતે તો હેમનું હેમ હોવે.
સોનું છે, એને દાગીના બનાવો એટલે એના ઘાટ જુદા છે, એટલે એના નામ જુદા પડ્યા, બાકી અંતે તો સોનું જ છે ને. એમ જ્ઞાન છે એ પરમાત્માનું સ્વરૂપ છે, આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે, માટે ત્રિગુણાત્મક. આ પરમાત્માના આ શ્લોકની અંદર પહેલા પદની અંદર પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું, સચ્ચિત અને આનંદ. બીજા પદમાં પરમાત્માનું સામર્થ્ય બતાવ્યું, પરમાત્મા કેટલો સમર્થ છે. તો કે વિશ્વોત્પત્યાદિ હેતવઃ, આ વિશ્વની ઉત્પત્તિ, એનું પોષણ કરવું અને એનો લય કરવો એ પરમાત્માને હાથની વાત છે. પરમાત્માની જ શક્તિ કામ કરે. પરમાત્માને જ્યારે આ બ્રહ્માંડની રચના કરવાની ઈચ્છા થઈ, સંકલ્પ સૃષ્ટિ, બ્રહ્માજીને તો 5 ભૌતિક વસ્તુનો આધાર લેવો પડે, પછી બ્રહ્માજીની સૃષ્ટિ બને. પરમાત્મા કેવળ સંકલ્પ સૃષ્ટિ. આ જગતને, વિશ્વને ઉત્પન્ન કરવું, પોષણ કરવું અને એનો લય કરવો એ પરમાત્માનું સામર્થ્ય છે. દ્રૌપદીએ જ્યારે પોકાર કર્યો, કૌરવ ને પાંડવો જુગષ્ટુ રમ્યા, પાંડવો હારી ગયા. દુર્યોધને આદેશ આપ્યો કે જાઓ દ્રૌપદીને લાવો, નિર્વસ્ત્ર કરો. આજ લાવ્યા. દ્રૌપદીએ પરમાત્માને અંતે પોકાર કર્યો. તો વાત ઘણી છે, આપણે વચ્ચે કઈ કરશું, પણ અંતે પોકાર કર્યો અને પરમાત્માએ એને સાડી પૂરી. ક્યારથી પૂરી? કઈ મિલમાંથી ટાંકા લેવા ગયા હતા? પરમાત્માનું સામર્થ્યની વાત કરું છું. કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે, પરમાત્મા છે, સંકલ્પ સૃષ્ટિ. અહીંથી દ્રૌપદીએ પોકાર કર્યો દ્વારકાધીશને, અને દ્વારકાધીશે ત્યાં બેઠા બેઠા એના સંકલ્પથી સાડીઓ કે દુશાસન થાકી ગયો, પણ દ્રૌપદીની સાડી ન ખેંચી. અંતે એને એમ થયું કે આ નારી છે કે સારી હૈ કે સાડી કી હી નારી હૈ, સાડી હૈ કે નારી હૈ, નારી કી હી સાડી હૈ. બસ આ પરમાત્માનું સામર્થ્ય મારે તમને કહેવાનું છે કે પરમાત્મા દ્વારકાધીશનું સામર્થ્ય કેટલું છે કે જગતની સૃષ્ટિની ઉત્પત્તિ પણ એ કરી શકે, એનું પોષણ પણ એ કરી શકે અને એનો લય પણ એ કરી શકે. પહેલું પરમાત્માનું સ્વરૂપ, બીજું પરમાત્માનું સામર્થ્ય. વિશ્વોત્પત્યાદિ હેતવે. અને હવે પરમાત્માનો સ્વભાવ. કોઈ પણની ઓળખાણ જોતી હોય તો આ 3 વસ્તુ બહુ મહત્વની છે. માટે વ્યાસજી અહીંયા પરમાત્માના 3 સ્વરૂપ એક જ શ્લોકની અંદર પરમાત્માનું સ્વરૂપ કહ્યું, એનું સામર્થ્ય બતાવ્યું અને છેલ્લે પરમાત્માનો સ્વભાવ બતાવ્યો. કેવો પરમાત્મા છે? તો કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્મા 3 પ્રકારના તાપને નષ્ટ કરે. આ જીવાત્માને 3 પ્રકારના તાપ છે. દુઃખ છે, તાપ માને દુઃખ. 3 પ્રકાર આપણે કહીએ ને ભાઈ, 3 પ્રકાર તો ક્યાં? આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ જીવાત્માને 3 વસ્તુનું દુઃખ છે. આધિ એટલે વસ્તુના અભાવથી જે દુઃખ થાય એને આધિ કહેવાય. વસ્તુના અભાવથી કોકને ગાડી હોય, મર્સિડીઝ લાવ્યા હોય
આપણે બીજી નાની વાપરતા હોય તો એમ થાય ને કે એને આપણે નહીં, બસ આ નહીં એનું દુઃખ એ આધિ છે. બીજું વ્યાધિ છે એ દેહની પીડા, તનની પીડા, શરીરની પીડા છે. કોઈને માથું દુખતું હોય તો દુઃખ છે, તાવ આવે તો દુઃખ છે, હે આ વ્યાધિ છે. અને ત્રીજું જગતમાં ઉપાધિ, જે પહેલા વહેલા વસ્તુના અભાવથી દુઃખ થાય એ ઘણી વખત વસ્તુથી દુઃખ થાય. આમાં જ આવે, મહાત્મામાં આવે. આત્મદેવને જયારે દીકરો નહોતો, આત્મદેવ બ્રાહ્મણ ના મહાત્મામાં જ કથા છે, 3 4 અધ્યાય. ત્યારે એને દુઃખ થયું, જંગલમાં ગયા, સંન્યાસી મળ્યા, ફળ આપ્યું, પણ એ જયારે એને ધુંધુકારી નામનો દીકરો થયો, સંતાનો સારા થાય ને તો જ મા બાપને સુખ છે. પણ એ આત્મદેવને જે ધુંધુકારી થયો ને, આત્મદેવને એમ થયું કે આના કરતા ન હોત ને તો સારું હતું. મને સંન્યાસીએ સમજાયું પણ હું ન માન્યો. જે વસ્તુથી દુઃખ થાય એ આ. તમે રોજ ગાડીમાં ફરતા હો અને બરોબર અહીંયા ચલાલાની શાક માર્કેટમાં ગાડી આવે ને એ સામે ટ્રાફિક હોય, બીજી 2 ગાડીઓ સામે આવે અને ગાડી બંધ પડે, પછી નીચે ઉતરીને સ્ટેરિંગે પોતે પકડવું પડે ને ધક્કોય પોતે મારવો પડે. ટ્રાફિક ની બહાર કાઢે ને ત્યાં પરસેવો વળી જાય. ત્યારે એમ થાય કે આ ગાડી ગાડીથી દુઃખ થાય ને. કોક દી જે સુખ આપે એ દુઃખે આપે. બધી જ વસ્તુ સુખ હંમેશા આપતી નથી. જે સુખ આપે એ દુઃખ પણ આપે. મારો પરમાત્મા તાપત્રય વિનાશ, આ 3 પ્રકારના દુઃખને દૂર કરનાર શ્રી કૃષ્ણ વયમ શ્રી કૃષ્ણ વયમ. આ 3 પ્રકારના દુઃખને દૂર કરનાર પરમાત્મા શ્રી કૃષ્ણને જો વયમ નુમઃ લખ્યું છે અહીંયા. એક વચન હોય ને, હું વંદન કરું છું તો નમામિ શબ્દ આવે. પહેલો પુરુષ એક વચન નમામિ. પણ અહીંયા વયમ નુમઃ એટલે શ્રોતા અને વક્તા બધા સાથે મળીને વયમ નુમઃ, અમે બધા તમને વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ વયમ નુમઃ. પણ અહીંયા કૃષ્ણને શ્રી આગળ લાગ્યા છે. કૃષ્ણને એકલાને વંદન નથી કર્યા. શ્રી છે એ રાધાજીનું નામ છે. કૃષ્ણની આગળ રાધા છે, સ્વામિનીજી છે, અને સ્વામિનીજી તો પરમાત્માના અંગમાં છે. રાધા એની અષ્ટપટરાણીઓમાં ક્યાંય નથી. હો, તમે નામ સાંભળ્યું? નકર રાધા તો એની મોહિની છે, પ્રાણ વલ્લભા છે. પણ છતાં રાધાજી, પણ કારણ કે રાધાજી તો એના શ્રી અંગમાં છે. અને માટે ઠાકોરજી 4 પ્રકારનું સાનિધ્ય હોય ને તો જ ભોગ આરોગ્ય. ઠાકોરજી 4 પ્રકારનું સાનિધ્ય જોઈએ. ઠાકોરજીને બપોરના ભોગ લગાવો, મંગળાનો ભોગ લગાવો, સવારમાં મંગળામાં ઉબેલ દૂધ પીવે ઠાકોરજી, એકલું દૂધ, માખણ, મિશ્રી. પણ 4 પ્રકારનું સાનિધ્ય જોઈએ. બહેનો તમે ન કદાચ હોય તો તમને કહી દો. એટલે સ્વામિનીજી એક, બાસુરીજી, જારીજી અને તુલસીજી. બાલકૃષ્ણની સેવામાં હંમેશા
સ્વામિનીજી તો એના અંગમાં જ છે, એને કઈ બાજુમાં બેસાડવાની જરૂર નથી. પણ જારીજી જોઈએ, બાંસુરીજી, વાંસળી જોઈએ. વાંસળી પરમાત્માના હાથમાં હોય, પણ જ્યારે ભોગ લગાવો ને ત્યારે વાંસળી સરાવી દેવાના. સરાવી એટલે બાજુ મૂકી દેવાના, બહુ દૂર નહીં, ઠાકોરજીની પાસે જ મૂકવાના, પણ નીચે મૂકી દેવાના. એને સરાવ્યા કહેવાય. અને ભોગમાં તુલસીજી, બસ આ ચારનું સાનિધ્ય હોય તો જ ઠાકોરજી આરોગે. માટે અહીંયા શ્રી યુક્ત છે. શ્રી કૃષ્ણાય વયમ. આપણા વેદાંતની અંદર એકલા નારાયણને કઈ પૂજ્યા જ નથી. નારાયણ જ્યારે નિરાકાર હોય ત્યારે કોઈનું ભલું કરવા સમર્થ જ નથી. નિરાકારને તમે ઉપાસના કરો, નિરાકાર કદી કોઈનું ભલું કરી ન શકે, 100%ની વાત છે. પણ જો એને તમને તમારા ઉપર પ્રસન્ન થવું હોય, પ્રસન્નતા, તો એને નિરાકારમાંથી સગુણ બનવું પડે, શક્તિવિષ્ટ થવું પડે. ટૂંકમાં કહી દઉં તો નારાયણ શક્તિયુક્ત થાય ત્યારે જ સમર્થ બને. લક્ષ્મી નારાયણ, નારાયણની સાથે લક્ષ્મીજી ભળે ત્યારે એ શક્તિયુક્ત થયા. રાધા કૃષ્ણ, કૃષ્ણની સાથે રાધા એની શક્તિ છે. સીતારામ, રામની શક્તિ સીતા છે. ભગવાન શિવજીના શક્તિ માં પાર્વતીજી છે. શક્તિવિષ્ટ જ ભગવાન પૂજાય છે. કોઈ જગ્યાએ શક્તિ વગરનો પરમાત્મા પૂજાતા જ નથી. માટે અહીંયા શ્રી શબ્દ આગળ લગાડી દીધો, કારણ કે જગતનો આધાર કૃષ્ણ છે, પણ કૃષ્ણનો આધાર રાધા છે. અને તમે આધાર આધાર બોલો ને, લખો ને, તમે લખજો, તમે બધા ભણેલા છો. બીજો આ છે ને રામાં ભળી જાય, આધાર પાછો આધાર લખો ને તો આ છે ને રમા ભળી જાય, એટલે રા થઈ જાય. આ નીકળી ગયો એટલે શું થયું? રાધા. રાધા એ તો ભગવાન કૃષ્ણનો આધાર છે. માટે રાધા 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 રાધા
પરમાત્મા કૃષ્ણ છે અને કૃષ્ણનો આધાર એ રાધા છે. એમ જીવનમાં કેટલીક વસ્તુઓનો મહિમા જાણવો જોઈએ, શાસ્ત્રનો મહિમા જાણવો જોઈએ. શાસ્ત્રનો મહિમા ન જાણીએ ત્યાં સુધી મને ને તમને ખબર ન પડે શાસ્ત્ર શું છે. ભાગવત ન જાણીએ ત્યાં સુધી ભાગવતનું મહત્વ ન સમજાય. એને જાણવા માટે સાંભળવું જોઈએ. અને આજ સંતોનો મહિમા જાણવો જોઈએ. વલ્લભ કુળ આવે મને ને તમને એમ થાય કે તો ગોસાઈ બાળક, પણ એનો મહિમા છે બાપ. વલ્લભાધીશ કોણ હતા, એના વંશમાં શું કામ આપણે આજ સુધી એના વંશને પૂજીએ છીએ, એ જાણવું જોઈએ. ભગવાન કૃષ્ણ રાધાજી ને શ્રાપ, ભૂતળ ઉપર 125 વર્ષ સુધી રાધાજીને ભગવાન કૃષ્ણના વિયોગમાં ભૂતળમાં આવવાનું થયું. એટલે રાધાજીએ કીધું કે મને 125 વર્ષ સુધી હું તમારો વિરહ ન સહન કરી શકું. ભગવાન કે મારે પણ લીલા કરવા ભૂતળમાં પ્રગટ થવું છે, એટલે તમે જાઓ, હું પણ આવું છું. પરમાત્મા કૃષ્ણ એ કે પણ મને ભૂતળ ઉપર અહીંયા ગોલોક ધામમાં આ પર્વત છે, આ યમુનાજી છે, આવું સૌંદર્ય જોઈએ મારે. તો એ ગોવર્ધન પર્વતને ગોલોક ધામમાંથી પરમાત્મા મોકલ્યો છો ત્યાં. યમુનાજીનું સાનિધ્ય તો ત્યારે ટૂંકમાં પણ એ વખતે પરમાત્મા એની કથા આપણે આખી કરવાના છે, એની લીલાઓ આ તે, પણ એમાં રાધાજીનો વિયોગ છે. અંતે 125 વર્ષ મારો પરમાત્મા ભૂતળમાં આજ મનુષ્ય લીલા કરીને અંતે ગોલોકમાં ગયા. પછી રાધાજી એ તો જોઈ તો ઓહો, પરમાત્મા વ્રજની અંદર ગોપ ગોપીઓ પરમાત્માના કેટલે પરમાત્માને આધીન છે. તો લાવ હું અત્યારે પરમાત્માથી વિખૂટા પડેલા જીવાત્માઓ પરમાત્મા કૃષ્ણ શરણે આવે એટલા માટે હું ભૂતળમાં પાછી જાઉં. અને એ રાધાજી સ્વામિનીજી પોતે વલ્લભાચાર્ય બનીને આવ્યા. પરમાત્મા રાધાજી આવે એટલે પરમાત્મા પણ આવે જ. માટે જે ગોવર્ધન લીલા પરમાત્મા એ બાલકૃષ્ણ તરીકે ગોવર્ધનમાં કરી હતી, એ જ ગોવર્ધન ઉપર મારો પરમાત્મા કૃષ્ણ છે પ્રગટ થયા. પેલા મુખારવિંદ આપ્યું, પછી મહાપ્રભુજીને આદેશ આપ્યો તમે આવો, મારે પ્રગટ થાવું, મારી સેવા તમે જાહેર કરો. મહાપ્રભુજી ગયા ઓનાર ગામ. મહાપ્રભુજી એક પગથિયું ચડે ને એક પગથિયું પરમાત્મા ગોવર્ધન નાથ નીચે ઉતરે. અધરમ મધુરમ એ વખતે આજ વલ્લભાધીશ વલ્લભ પ્રભુ બોલ્યા, વચ્ચે મિલન થયું, એકબીજા ભેટ્યા. મને તમને તો આજ વલ્લભાધીશ અને આજ ભગવાન કૃષ્ણ દેખાય, પણ એ સ્વામિનીજી છે. પરમાત્માને અંતે એમ થયું કે મારે હજી પ્રગટ થવું છે, માટે વલ્લભાધીશને આદેશ આપ્યો તમે લગ્ન કરો, મારે તમારે ત્યાં પુત્ર રૂપે આવવું છે. પરમાત્માનો આદેશથી વલ્લભાચાર્યએ લગ્ન કર્યા. 2 પુત્રો થયા. એક પુત્ર ને પુત્ર નહીં, ગુસાઈજી છે એમને 8 પુત્રો. એ 8 પુત્રો પરમાત્માનું સ્વરૂપ છે. માટે 8 પોરના 8 સ્વરૂપ. નવનીતલાલજી આ બરાબર, દ્વારકાધીશ, બધા સ્વરૂપ છે, અલગ અલગ છે. બસ આ મારું કે એ વંશ છે, પરમાત્મા પોતે પ્રગટ થયા છે 8 સ્વરૂપે. અને એના વંશમાં અત્યારે દેવ તત્વ પરમાત્મા જે વંશમાં પ્રગટ થયા હોય, માટે આપણે સંતોનું મહત્વ જાણવાનું. મારો કહેવાનો ભાવ એ છે કે શાસ્ત્રને જાણો
એમ સંત મહિમા પણ તમે જાણો. સંત મહિમા બહુ અલૌકિક છે. આજ મને ને તમને જે દેખાય સંત રામકૃષ્ણ પરમહંસ આવ પાગલ જેવા હરતા ફરતા, કોઈ ન લાગે કે આ સંત છે, પણ એની શક્તિ કેટલી કે વિવેકાનંદ એક નરેન્દ્ર નાનો છોકરો એના પૂર્વજન્મનું પુણ્ય જોઈ ગયા. એને નક્કી કર્યું કે હું મારી પાસે જે છે હું જગતને આપી નથી શકતો, બોલી નથી શકતો. જોજો વાણી છે એ પરમાત્માની કૃપા હોય તો જ બોલાય છે. જ્ઞાન તો રામકૃષ્ણ પરમહંસ પાસે હતું, પણ એ જ્ઞાન જગતને પીરસી ન શક્યા. તો એને થયું કે આ નરેન્દ્ર છે, આ આની પાસે વાણી છે ને મારી પાસે જ્ઞાન છે, જો મારું જ્ઞાન આને આપી દઉં તો આ જગતનો ઉદ્ધાર કરી દે. માટે એ રામકૃષ્ણ પરમહંસે પોતાની શક્તિપાત કર્યો આમ નરેન્દ્ર. શક્તિપાત શક્તિપાત બહુ અઘરી વસ્તુ છે. રામકૃષ્ણ પરમહંસની બાજુમાં એક બિરજુ મહારાજ રહેતા રોજ. નરેન્દ્ર તો નાનો બાળક આવે એટલે રામકૃષ્ણ પરમહંસ એના ઉપર મસ્તક ઉપર હાથ મૂકે. પેલા ને એમ થયું કે હું આટલી આખી જિંદગી તમારી ભેગો રહ્યો, તમે કોઈ મારા ઉપર હાથ ન મૂક્યો. રામકૃષ્ણ પરમહંસને એક દિવસ એમ થયું કે લાવ ને, એ કે બેટા બધા ઉપર હાથ ન મુકાય, એને સહન તું ન કરી શકે. જેનાથી જે વસ્તુ સહન થાય ને એને જ અપાય. એક દિવસ બિરજુ મહારાજ વંદન કર્યા, રામકૃષ્ણ પરમહંસે જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યો અને જેમ વીજળીનો કરંટ લાગે એમ બિરજુ વીજળીને યાદ કરીને વીજળી ગઈ. જેનાથી સહન થાય એનાથી થાય એમ રામકૃષ્ણ પરમહંસે જ્યાં બિરજુ મહારાજ ઉપર મસ્તક ઉપર જ્યાં હાથ મૂક્યો ને વીજળીનો કરંટ લાગે ને એટલી ધણધણાટી, ઓહો બાપજી નો સહન થાય. રામકૃષ્ણ પરમહંસે પાછો હાથ મૂકીને શક્તિ લઈ લીધી. કારણ કે સંત એ જ શક્તિપાત. આ નરેન્દ્ર એ જ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદમાં પોતાની વાણી છે અને રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન છે. એમ સંત મહિમા મારે તમારે જાણવો પડે, શાસ્ત્રને જાણવું પડે. અને આ ભગવાનને જાણવા માટેનું જ ભાગવત. માટે મારે તમારે ભાગવતને જાણવા. ભાગવતના બે સ્વરૂપ પરમાત્માના. એક અર્ચા સ્વરૂપ, આપણે ઘરે મૂર્તિ હોય એ અર્ચા સ્વરૂપ અથવા વિગ્રહ સ્વરૂપ પણ કહેવાય સંસ્કૃતમાં. અને બીજું છે એ નામ સ્વરૂપ. આજ નામ સ્વરૂપ છે જે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે, જે મૂર્તિ રાખીએ આપણે ચાંદીની, ત્રાંબાની, આરસની, એ મૂર્તિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. અને આજ ભાગવતજી છે ભગવાનનું નામ સ્વરૂપ છે. ભાગવતજી એ ભગવાનનું નામ સ્વરૂપ છે. આમાં જેટલા શબ્દો છે એ ભગવાન કૃષ્ણ છે. જેટલા શબ્દો છે એ ભગવાન કૃષ્ણ છે. અને એ શબ્દોનો જે અર્થ છે એ રાધાજી છે. આજ શબ્દોમાં છુપાયેલો જે અર્થ એ શ્રી રાધાજી છે. ભગવાન આમ મારે તમારે ભાગવતને જાણવું પડે. કારણ કે ઉપનિષદ કહે છે કે જેના વડે શોક અને મોહ ની નિવૃત્તિ થાય, જેના વડે શોક અને મોહની નિવૃત્તિ થાય, આ જેના જ્ઞાન દ્વારા આત્મવેતા મટી અને આ પરમાત્મા વેતા બનીએ. પોતે પોતાનું આત્મવેતા, પોતે પોતાનામાં જ મસ્ત હોય એ નહીં. આપણે જ્યારે પરમાત્મા વેતા બનીએ
એનું નામ, અને સહજતાથી આ ભવસાગરને તરી જઈએ એનું નામ ભાગવત. આજ પોતે આત્મવેતા મટી પરમાત્મા તત્વવેતા બને અને આજ સહજતાથી આજ જો ભગવાનને આ સંસારને તરી જઈએ એટલે એનું નામ ભાગવત. આજ ભાગવત, બીજું ટૂંકમાં કહીએ તો ભાગવત એ છે કે જેમાં ભગવાને પોતાના ભક્તોનો મહિમા ગાયો છે. ભગવાને પોતે જે શાસ્ત્રમાં પોતાના ભક્તોનો મહિમા ગાયો એનું નામ ભાગવત. તમે કે ભાગવતમાં ભગવાને 2-3 નમૂના જ આપ્યા. 9મા સ્કંદની અંદર જ્યારે અમરીશ રાજા, કથા આવશે આપણે, એ તો ચોથા દિવસે આવવાનું, પણ અમરીશ રાજાને જ્યારે દુર્વાસાએ દુભ્યા અને જે પોતે કાત્યાયની ઉત્પન્ન કરીને કીધું જા અમરીશને માર, અને એ જ વખતે આજ પરમાત્માએ સુદર્શન છોડ્યું. કાત્યાયને તો મારી, પણ દુર્વાસાની પાછળ એ સુદર્શન પડ્યું. સુદર્શનથી બચવા માટે આ દુર્વાસા બધે ગયા, ભગવાનની પાસે આવ્યા કે ભગવાન આ તમારું સુદર્શન, મારી રક્ષા કર. ભગવાન કે હું તો મારા ભક્તને આધીન છું. જોજો ભગવાને પોતાના ભક્તોના ગુણ ગાયા. હું મારા ભક્તને આધીન છું, મારી લક્ષ્મીજીને આધીન નહીં, પણ બ્રાહ્મણ અને ભક્તોને આધીન છું. તે તો મારો ભક્તને દુભ્યો છે, માટે જેનો ગુનો કર્યો એની પાસે જા, ઈ તારી રક્ષા કરશે. આજ બીજું ભગવાન વામનજી બનીને જ્યારે આવ્યા બલિરાજા પાસે, આમ જ્યારે 3 ડગલા માગવાના હતા ને ત્યાર પહેલા બલિરાજાએ પ્રહલાદના વખાણ આજ પરમાત્માએ કર્યા છે કે તારા વંશની અંદર શું વાત કરું. એ કે તારા દાદા ને દાદા પરદાદા હતા ને બહુ શક્તિશાળી હતા, હિરણ્યકશિપુ, અને તારા દાદા તો ભગવાનનો મહાન ભક્ત હતો. પ્રહલાદ નહીં, આજ પ્રશંસા પરમાત્માએ વામનજીએ કરી છે. આ ભગવાન પોતે ભક્તોના આજ ગુણ ગાય છે એની વાત હું તમને કહું કે ભાગવતજીની જ કથા આપણે બહારની કરવી જ નથી. પુષ્ટિની કથા હોય એમાં સૃષ્ટિની કથા આવે નહીં બાપ. મારે ને તમારે તો પુષ્ટિ લઈને બેઠા છીએ, પણ છતાં તમને મોજ કરાવીશ બધી. જો તમે ચિંતા ન કરતા, આનંદ કરવો છે આપણે 7 દિવસ સુધી. આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે, પણ શરૂઆત છે એટલે થોડો પાયો મજબૂત કરવો પડે. એટલે ભાગવત શું છે મારે તમને સમજાવવું છે. આજ ભગવાને ત્રીજું ઉદાહરણ આપી દો. મહાભારતના યુદ્ધમાં જ્યારે આજ ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવ પક્ષમાં હતો, ભગવાને કીધું કે હું હથિયાર નહીં લઉં. હથિયાર વગરનો એક બાજુ હું ને એક બાજુ મારી આ નારાયણી સેના. એટલે દુર્યોધન નારાયણી સેના લઈ ગયો ને અર્જુને ભગવાનને એકને રાખ્યા, હથિયાર વગરના. એ બીજા તો ઠીક છે, પણ આ તો ગંગા પુત્ર ભીષ્મને ખબર પડી કે કૃષ્ણએ નિયમ લીધો કે હું હથિયાર ન લો. એ ક્ષત્રિય છે ને અમે હું ક્ષત્રિય નથી. યુદ્ધના મેદાનમાં તાકાત નથી કૃષ્ણની કે હથિયાર ન લે. જો હું હથિયાર ન લેવડાવું તો ગંગા પુત્ર મટી જાવ. આ ભીષ્મ સવારમાંથી નક્કી કર્યું આજે તો, અને ઈ એને ભીષ્મ દાદા અર્જુન ઉપર બાણની વર્ષા વરસાવી દીધી, અર્જુનને ઘાયલ કરી દીધો. પરમાત્માને એમ થઈ ગયું કે અમારા અર્જુનને મારી નાખશે. એ જ પરમાત્મા રથની નીચે ઉતરી અને આજ પોતાના ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞાને અખંડ રાખવા પોતાની પ્રતિજ્ઞા ત્યજી દીધી, અને રથ હતું એ રથનું ચક્ર પોતે હાથમાં લઈને આજ છે ને બરોબર ભીષ્મની સામે દોડ્યા. ભીષ્મની સામે દોડ્યા ત્યાં ભીષ્મ હથિયાર નીચે મૂકી દીધું. દ્વારિકા આ ભગવાન
પોતાના ભક્તની પ્રતિજ્ઞા અખંડ રાખવા વિષ્ણુ દાદાની સામે હથિયાર લીધા. વિષ્ણુને થઈ ગયું બસ હથિયાર લઈ લીધા, પૂરું થઈ ગયું, મારી પ્રતિજ્ઞા પૂરી. આમ ભગવાન છે એ ભાગવતમાં ભગવાન પોતે પોતાના ભક્તોના ગુણ ગાય છે. માટે આજ ભગવત ઉદિતમ પ્રોક્તમ ઇતિ ભાગવત ભગવાન ઉદિતમ પ્રોક્તમ ઇતિ ભાગવત ભગવાન દ્વારા કહેવાયું છે તેથી ભાગવત. ભાગવત ભગવાન દ્વારા કહેવાયું છે. એની કથા બપોર પછી જ આજ મારે કહેવી, પણ અત્યારે તો હું તમને ભાગવત છું. પહેલા વહેલા જ્યારે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ અને નિરાકારમાંથી નરાકાર થયા, 24 તત્વનો આશ્રય 24 તત્વ પોતે જ પ્રગટ કર્યા, વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું, બ્રહ્માંડનું સર્જન કરી દીધું અને વિરાટ સ્વરૂપ થયો ત્યાં પોતાના પગનો અંગૂઠો બ્રહ્માંડને અડ્યો એટલે ભેદન થયું અને અંદર પાણી આવ્યું, આખું જળ બંબાકાર, એમાં પરમાત્મા પોઢી ગયા અને એની નાભીમાંથી કમળ થયું. જો કમળ છે એ બ્રહ્માની સૃષ્ટિનું નથી, એ નારાયણની સૃષ્ટિનું છે. એ બ્રહ્માજીને પરમાત્માએ આદેશ આપ્યો પછી તમે સૃષ્ટિને આગળ ધપાવો, સર્જન કરો. બ્રહ્માજી કે નહીં, હું સૃષ્ટિનું સર્જન કરું, મને કર્મનું બંધન થાય, મારે જન્મ અને મૃત્યુના ફેરામાં ભટકવું પડે. ત્યારે પરમાત્માએ પહેલું વહેલું આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું. ભગવતેન પ્રોક્ત એટલે ભગવાને પહેલા વહેલા કહ્યું છે આ ભાગવત, માટે આ ભાગવત છે. બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું ફક્ત 4 શ્લોક, એ જ્ઞાન નારદજીને બ્રહ્માજી આપ્યું અને એ જ જ્ઞાન નારદજીએ વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો. 4 શ્લોકમાંથી 18,000 શ્લોકની રચના કરી એ આ ભાગવત. માટે ભગવાને પ્રોક્તા ઇતિ ભાગવત ભગવતા ઉદિતમ પ્રોક્તમ ઇતિ ભાગવત. આવું આજ ભાગવત ભગવાને કીધું છે એટલે એનું નામ ભાગવત છે. ભગવાને પોતાના ભક્તોના ગુણગાન ગાયા છે એટલે એનું નામ ભાગવત છે. અને ભાગવત એ પુષ્ટિ સંપ્રદાયનો ગ્રંથ છે. ભાગવત એ પુષ્ટિ સંપ્રદાયનો ગ્રંથ છે અને મહાપ્રભુજીએ આજ 4 ગ્રંથોને માન્યતા આપી છે, માન્ય રાખ્યા છે. 4 ગ્રંથો મહાપ્રભુજી આના બહાર બોલ્યા જ નથી. પહેલું વેદ છે. મહાપ્રભુજીએ વેદને માન્ય, કારણ કે આપણો સનાતન ધર્મ પુષ્ટિ ધર્મના સિદ્ધાંત જે છે એ વેદના છે, એ વેદમાંથી આવ્યા છે. પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંત છે એ વેદમાંથી આવ્યા છે. અને આજ બીજું છે એ બ્રહ્મસૂત્ર છે. મહાપ્રભુજીએ બીજો ગ્રંથ બ્રહ્મસૂત્રને માન્ય રાખ્યો. ત્રીજો ગીતાજી, કારણ કે ગીતાજી તો ભગવાન પોતે કૃષ્ણએ કહેલું છે એટલે ત્રીજો ગીતાજીનો ગ્રંથ અને ચોથું શ્રીમદ ભાગવત. આ 4 ગ્રંથ ને મહાપ્રભુજીએ પ્રમાણભૂત માન્યા છે. 4 ગ્રંથોનું પ્રમાણભૂત મહાપ્રભુજીએ કીધું છે. ગીતા એ કૃષ્ણની વાણી છે. આજ ભાગવતમાં ગીતાના સિદ્ધાંતનો પણ સમાવેશ છે. વેદ વ્યાસજીએ રચેલા બ્રહ્મસૂત્રના સિદ્ધાંતો પણ ભાગવતના છે. આથી ભાગવત એ સ્વયં અમૃત ગ્રંથ છે. એમ
ભક્તોનો મહિમા વિશેષ છે. અને એક વાત તમને પણ કહી દઉં કે પરીક્ષિત રાજાને સુખદેવજીએ ભાગવત તો એક જ દિવસમાં જ્ઞાન આપી દીધું હતું. એક જ દિવસમાં. તો બાકીના 6 દિવસ કરવું શું? બાકીના 6 દિવસ વળી પાછું જો પરીક્ષિતનું મન લૌકિક આ વ્યવહારમાં જાય તો એટલા માટે સુખદેવજીએ બાકીના 6 દિવસ ભગવાનના ભક્તો કેવા, તો કે ભગવાનના જેવા મહાન છે ને એવા ભક્તોનું ચરિત્ર કહ્યું છે. માટે ભાગવત બાકીના 6 દિવસ તો ભક્તોની જ કથા છે. કેવા પણ ભક્તો, તો કે જે ભગવાન જેવા મહાન થઈ ગયા એવા ભક્તોના ચરિત્રોની કથા કરી. પ્રહલાદ, તો કે જેના માટે ભગવાને એક પ્રહલાદના વચનને સત્ય કરવા માટે સ્તંભમાંથી પણ પ્રગટ મારો પરમાત્મા થાય, એ એનો ભક્ત કેટલો મહાન કે પોતાના ભક્તના વચનને સત્ય કરવા પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા. આ ધ્રુવજી 5 વર્ષના, જોવો તો ખરા, ધ્રુવજી માટે સામે પરમાત્મા પ્રગટ થયા. ધ્રુવજી કે માગ, તો કઈ નથી માગવું. તો કે હું તને રાજા નહીં, મારે રાજ જોતું, મારે હવે સંસારમાં જવું જ નહીં, મારે તો તમારી સાથે આવવું છે. જોજો આ ધ્રુવજીએ કીધું છે, મારે તમારી સાથે આવવું છે, મારે હવે અહીં રહેવું જ નથી. ત્યારે પરમાત્માએ કીધું કે નહીં બેટા, તારે રાજા નથી થવું, પણ મારે તને રાજા જોવો છે. માટે તું 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગો અને તારે મારી સાથે આવવું છે ને, જાઉં પછી તને મારા વૈકુંઠમાં લઈ જઈશ, મારા લોકમાં તને સ્થાન આપીશ. માટે કોઈ ભક્ત સ્વદેહે પરમાત્માના લોકમાં નથી ગયા સિવાય કે ધ્રુવજી. કારણ કે ધ્રુવજીએ માગ્યું હતું કે મારે અહીં રહેવું, મારે તમારી સાથે આવવું. માટે પરમાત્માએ છેલ્લે ધ્રુવજીને કીધું, બેટા 36,000 વર્ષ સુધી, એક કલ્પ સુધી રાજ્ય ભોગો અને અંતે જા મારા અવિચળ ધામમાં આવજે. અને પરમાત્માએ ધ્રુવજીને પોતાનું વિમાન મોકલ્યું, અવિચળ ધામમાં લઈ ગયા. આવા ભક્તો છે. આમાં આ ભક્તોની કથા છે. ભાગવત એટલે ભગવાન જેવા મહાન ભક્તોના ચરિત્રોની કથા, એ ભાગવત. આજ પરમાત્માની સ્તુતિ કરી અને હવે આપણે ભાગવતના મહાત્મામાં પ્રવેશ કરીએ. તો કે બરોબર એક વખત નૈમિષારણ્યની અંદર બધા ઋષિઓ ભેગા થયા છે. નૈમિષેમાસીન રાજન, એક દિવસ નૈમિષારણ્યની અંદર આજ બધા ભેગા થયા છે. એમાં સુત નામના પુરાણીય જ્ઞાની છે, ભગવાન વ્યાસજીના શિષ્ય છે. અને આજ સૌનકે પ્રશ્ન પૂછવા માંગુ છું. એટલે સૌનકે ટૂંકમાં એટલું જ કહ્યું કે મહારાજ, આ કળિયુગ છે. આમાં કળિયુગમાં, કળિયુગના યુગ ધર્મને આધીન આજ મનુષ્ય નહીં, આયુષ્ય અલ્પ થઈ ગયું. બુદ્ધિમંદ કીધી અને દ્રવ્યહીન કીધા. અલ્પ આયુષ્ય છે એટલે તપ આપણે કરી શકતા નથી. આ તપ ન થાય તો ભગવાનની પ્રાપ્તિ ન થાય. તો કે બુદ્ધિમંદ છે એટલે ભગવાન કોઈ, આ હું તમે વેદ ભણી શકતા નથી. પછી તો કે દ્રવ્યહીન. આમ તો સંપત્તિ અત્યારે કળિયુગમાં બધાને ભગવાને ખૂબ આપી છે, પણ સારા કામે વપરાય ને એ જ લક્ષ્મી. તમને આજે મગદાણી પરિવાર એમ છે કે નવા વર્ષના તુરત આપણે બધા ભેગા થઈએ અને કથા કરીએ, એ લક્ષ્મી. નહીં તો ન થાય કે આપણે બધા જઈને આબુ જઈએ, અઠવાડિયું રહેશું, ત્યાં મજા કરીએ, મોજ કરીએ. હા, અને અત્યારે કાશ્મીરમાં તો બરફ પડે, કાશ્મીરે જોવા જેવું છે. પણ તમને ત્યાં ઈચ્છા ન થઈ. શું કામ? કે ભગવત કૃપા તમારા ઉપર છે. માટે
આ દ્રવ્ય, જે દ્રવ્ય છે એ ભગવત કાર્યમાં વપરાય ને એ જ લક્ષ્મી કહેવાય. માટે સૌને કઈ એવું કીધું તો આ કળિયુગને, તો પછી આજ કળિયુગના દોષ દૂર થાય અને અમને ભગવાનની પ્રાપ્તિ થાય એવું કોઈ સાધન હોય તો કહો. એવી કથા કરવા છે. એટલે આજ સુતજીએ કહ્યું છે કે સર્વ સિદ્ધાંત સિદ્ધ્યર્થમ નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. જય હો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. આજ બધા સિદ્ધાંતથી સિદ્ધ થયેલું છે. અને આજ આ સંસારના ભયને દૂર કરનાર એવું શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત. પણ એ શ્રીમદ ભાગવત ક્યારે મળે તો કે જન્માંતરે ભવેત ભાગ્યમ તદા ભાગવતમ લભેત. તદા ભાગવતમ લભેત. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. એવું આ શ્રીમદ ભાગવત જન્મ જન્માંતરના પુણ્ય હોય ને તો પ્રાપ્ત થાય. રૂપિયાથી ન આવે. રૂપિયાથી ક્યારેય કથા, રૂપિયા જરૂરી છે પણ રૂપિયાની સાથે જો ભગવત કૃપા હોય, ગુરુના આશીર્વાદ મળે, તમારા વડીલોના આશીર્વાદ તમારા ઉપર, તમારા પિતૃના આશીર્વાદ જ્યારે ફળે ત્યારે આ ભાગવત કથા થાય. એમ આવું શ્રીમદ ભાગવત ગંગા નદીની કિનારે આજ પરીક્ષિત રાજાને સુખદેવજી સંભળાવવા બેઠા. દેવતાઓને ચિંતા થઈ ગઈ કે કથામૃત દેવતાઓ આજ આવ્યા છે. સુધા કુંભ ગૃહિત્વેવ દેવા તત્ર સમાગતા. દેવા તત્ર સમાગત. દેવતાઓ આવ્યા. સુધા એટલે અમૃત, અમૃતનો કુંભ લઈને આવ્યા. સુખદેવજીને એટલું જ કીધું કે મહારાજ, પરીક્ષિતને મૃત્યુનો ભય છે ને, લો આ તમે એને અમૃતનું પાન કરાવો અને કથા અમૃત અમને આપો. એટલે સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું કે ભાઈ તારે અમૃત પીવું છે કે કથામૃત પીવું છે? સુખદેવે પૂછ્યું કે બાપજી આનાથી શું થાય ને આનાથી શું થાય? તો કે અમૃત પીવાથી દીર્ઘજીવી થવાય, લાંબુ જ આયુષ્ય મળે. બાકી તો જન્મ એનું મૃત્યુ છે જ. દીર્ઘજીવી થવાય. અને કથામૃતથી દિવ્ય જીવી થવાય. દિવ્ય એટલે બોલ. ત્યારે પરીક્ષિતે એટલું જ કીધું કે મારે બહુ લાંબુ જીવવા કરતા દિવ્ય જીવન જીવવું છે. જે છે મારા ભાગ આટલા દિવસ એ દિવ્ય રીતે જીવન જીવવું છે. માટે કેટલું જીવાય એ મહત્વનું નથી બાપ, કેવું જીવાને એ મહત્વનું છે. લાંબુ જીવ્યા કરતા જે જીવાય પણ સારી રીતે. એના મૃત્યુના સમાચાર સાંભળીને જો બીજા કોઈની આંખમાંથી 2 બૂંદ આંસુ પડી જાય કે ઓહો આ માણસ જતા રહ્યા. અરે કેટલો ભલો માણસ હતો, જગતને ઉપયોગી હતો, એ જતો રહ્યા. અને એની પાછળ જો 2 જ બૂંદ આંસુના પડે ને તો તમારું મૃત્યુ મહોત્સવ બની ગયું. એ મૃત્યુ નહીં, એ મહોત્સવ. બાકી તો ગમે એટલું લાંબુ જીવે ને ઘરના કંટાળે કે હવે તો પરમાત્મા એને શાંતિ આપે તો સારું. હૃદયનો ભાવ છે એનું ખરાબ ને. પણ એવું જયારે ઘરના કંટાળે એવું લાંબુ જીવવાથી શું ફાયદો? માટે એવું જીવો કે જબ તો આયો જગત મેં જગ હસે તું રો. ऐसी करनी कर चलो
કે તું હસે જગરો એસી કરની કર ચલે તું હસે જગરો લાબન છે એસી કરની કર ચલો જગ હસે તું રો. જ્યારે હું તમે જગતમાં આવ્યા ને ત્યારે કોઈ પણ જીવાત્મા રડતો આવે, તમે જોજો હે રડતો આવે, પણ જગતમાં એવું કર્મ કરીને જાઓ કે તમે હસતા હસતા જાઓ ને તમારી પાછળ જગત રડે. જગતને તમારા મૃત્યુનું દુઃખ થવું જોઈએ. ऐसी करनी कर चलो कि तू हसे जगरो ऐसी करनी कर चले जग हसे. बाकी तो जो आया है वो जाएगा. આવ્યા છે જવાના જ છે જગતમાં. હું તમે મહેમાન થઈને આવ્યા છીએ. આજે તમે બધા સુરત થી અહીંયા આવ્યા એટલે કથા પૂરી થાય એટલે જવું પડશે કે નહીં? સાચું કહેજો. એમ આપણે 8 દિવસ માટે અહીંયા આવ્યા છીએ તો કથા પૂરી થાય મારે ને તમારે બધાય જવું પડશે. એમ હું તમે આ જગતમાં મહેમાન બનીને આવ્યા છીએ. કોઈ 80 વર્ષ જીવે, કોઈ ટૂંકું જીવે. જયસુખલાલ જેવા પરમાત્માનો આજ લાડીલો બની ગયા. કથાના મુહૂર્તની પહેલી વહેલી વાત જયસુખલાલ જોડે થઈ હતી. ચંદુભાઈ કીધું કે લો મારા બનેવી જોડે વાત કરો. પણ આજ એને નક્કી કરેલી કથા એની પાછળ કદાચ થઈ. હું તમે એ ભગવાન છે. અને હું તો કહું બહુ ભાગ્યશાળી આત્મા કે જેની પાછળ 1 વર્ષની અંદર કથા થાય. તમે વિચાર તો કરો, 1 વર્ષ હજી થયું જ નથી જોકે, પણ છતાંય અધિક મહિનામાં ને અધિક મહિના મારી કથા શરૂ હતી અમદાવાદમાં. અતુલભાઈ જે આપણે તમારે જલારામ માનવ મિત્ર મંડળના પ્રમુખ છે ને, અતુલભાઈ ડોક્ટર, એમના શાળાની ઘેર કથા હતી અને અતુલભાઈ ત્યાં હાજર હતા. એટલે સાંજે કથા પૂરી થઈ એટલે મને મેસેજ બતાવ્યો. મને કે શાસ્ત્રીજી આવું બની ગયું. મેં કીધું ચંદુભાઈ મારો ભાઈ છે, એના જીજાજી એને દુઃખ થાય એની કરતા આજ વધારે મને છે. મેં કીધું અતુલભાઈ આની સાથે મેં કીધું કથા નક્કી થઈ, મુહૂર્ત આપ્યું, બસ એ જ વાત. હું તમે જગતમાં આવ્યા છીએ, મહેમાન બનીને આવ્યા છીએ તો મારે તમારે જવાનું છે જ. કોઈ કેટલું રોકાય, કોઈ જાજુ રોકાય, કોઈ થોડું રોકાય, પણ હું તો કહું જેટલું રોકાય એટલું ભગવાનના લાડીલા બનીને જવાનું. ભગવાનના લાડીલા બનીને મારે ને તમારે. તો આયા હે વો જાયેગા રાજા રંગ फकीर आया वे हो जाएगा राजा रंग फकीर. कहीं का सिंहासन चढ़ चले बांध चले सिंहासन चढ़ चले एक पांव जंजीर.